ઈસુ દુસરી વાર્તા શીખવેતાય. તેણે ત્યાં સ્વર્ગના રાજ્ય વિશે કુલ્યક વાર્તા આયકાવ્યા. ઉદાહરણ તરીકે સ્વર્ગના રાજ્ય રાઈના એક દાણા હરખા આય, જ્યાં કોઈ માણુએ લઈને પોતાએ ખેતરમાં વાવી દીધો. તમે જાણતાય કા રાઈનો દાણો દુસરા બધા બી કરતા નાનલો રહેતાય. જે રાઈનો દાણો વધે ત્યાર તો તે બગીચામાંના છોડોમાં બધાથી મોટો છોડ ઉઈ જતાય. ઓલો મોટો કા પક્ષી આવીને તાણી ડાળિયા પર બહે. ઈસુએ એક દુસરી વાર્તા આયકાવી. સ્વર્ગના રાજ્ય એક ખમીર જહા આહે કા, જાણે કોઈ ડોહાડી રોટલીના થોડાક લોટમાં ત્યાં સુધી ભેળવી દેધો કા તે પૂરા લોટમાં ફેલાઈ ગુઆ. સ્વર્ગના રાજ્ય એક ખજાના સમાન આયકા, જ્યાં કોઈ વ્યક્તિએ મેળવો ને ખેતરમાં દબાડી દેધો. દૂસરી વ્યક્તિએ તો ખજાનો મીળનો ને તેણે તે ફરીથી દાટી દેધો. તો આનંદથી ઉલો ઉભરાઈ ગયો કા તેણે જઈને જે કાંઈ તાણે પાસે હતા તે વેચી લાખ્યા ને તે ધનથી તેણે ખેતરા ખરીદી લીધા. પરમેશ્વરના રાજ્ય બહુ જ મૂલ્ય સર્વોત્તમ મોતીના જહા આય. જ્યારે વેપારી તો મોતી જણનો ત્યાર તો ખરીદે લેવા હારું જાય પોતાએ બધા વેચી લાખ્યા. પાછી ઈસુજી પોતાએ આજે કામ પર ભરોસો રાખે થતો ને દુસરા લોકો હા તુચ્છ માને થતા તહા કુલાક લોકો હા વાર્તા આયકાવી. તેણે આયખા બે માણું મંદિરમાં પ્રાર્થના કરું ગુવા. એમાંથી એક કર ઉઘરાવનાર હતો ને દૂસરો એક ધાર્મિક યાજક હતો. ધાર્મિક યાજકે એ પ્રમાણે પ્રાર્થના કરી કા, પરમેશ્વર તુણો ધન્યવાદ કા મેં દૂસરા લોકો જહ તથા ઓ કર ઉઘરાવનારા જહો પાપી નાય મેલે, લૂંટારો, અન્યાયી, વ્યભિચારી. ઉદાહરણ તરીકે મેં અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરે તાય માણા બધા ધન ને માલના 10% દે તાય. તો કર ઉઘરાવનારો વ્યક્તિ યાજકથી આગે ઉભો રહનો ને ઉપર ડોળા કરીને પણ ના હેરા, પણ તેણે પોતાની મુઠ્ઠીથી પોતાની છાતી ઠોકીને પ્રાર્થના કરી, પરમેશ્વર કૃપા કરી માણે પર દયા કર, કજે કા મેં એક પાપી આય. પાછી ઈસુએ આયખા મેં તું આ આખે તાયકા પરમેશ્વરે એક કર ઉઘરાવનારની પ્રાર્થના આયકી ને ત્યાગ ન્યાય જાહેર કર્યો. પણ ધાર્મિક યાજકની પ્રાર્થના હાજી લાગની નાય. જે ઘમંડી આય તહે બધા પરમેશ્વર નમ્ર કરી ને જો કોઈ પોતે નમ્ર હોવી ત્યાં તો ઊંચો ઉઠાવી.